ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 સેમિસ્ટર 1 અને પાઠ નંબર છે 1 સ્માઇલ પ્લીઝ. તો ગયા વિડીયોમાં જ્યાં સુધી શીખ્યા હતા ત્યાંથી આગળનું આજે શીખીશું. તો આગળ છે પ્રશ્ન નંબર 9. આપેલા શબ્દોના એકવચન રૂપો લખો. તો અહીં છે બેબી, તો બેબીઝ છે તો બેબી. પછી બોક્સીસ તો અ બોક્સ, ચેર્સ તો અ ચેર, પપીઝ તો અ પપી, ફેરલેસ તો અ ફેરી, ફેરીઝ તો અ ફેરી, પોટેટોસ તો અ પોટેટો, કેન્ડલ્સ તો અ કેન્ડી. પછી છે નાઇવ્સ તો અ નાઇફ, વુમન તો અ વુમન, એપલ્સ તો અન એપલ. પછી છે એગ, એગ્સ તો અ એગ, બર્ડ્સ તો અ બર્ડ, ફીટ તો અ ફૂટ, વાઇફ્સ તો અ વાઇફ. આગળ છે બ્રાન્ચીસ તો અ બ્રાન્ચ, ચિલ્ડ્રન તો અ ચાઇલ્ડ, અમ્બ્રેલાસ તો અ અમ્બ્રેલા, બ્રશીસ તો અ બ્રશ, ગ્લાસીસ તો અ ગ્લાસ, ઓરેન્જીસ તો અ ઓરેન્જ, મંકીઝ તો અ મંકી. આગળ છે ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. તો એક વચન હોય ત્યાં ધેર ઇઝ આવે અને જ્યાં બહુવચનના શબ્દો હોય ત્યાં ધેર આર આવશે. તો અહીં બર્ડ્સ છે તો આવશે ધેર આર બર્ડ્સ ઇન ધ નેટ. પછી અહીંયા મંકી એક છે તો આવશે ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. પછી ધેર ઇઝ અન અમ્બ્રેલા બિહાઇન્ડ ધ ડોર, ધેર આર મેની ચોકલેટ્સ ઇન ધ બોક્સ, ધેર આર 4 balloons in my hand, there is an orange in the bag, there is a nest in the tree, there are dishes on the table. હવે આગળ છે ઇઝ ધેર અથવા આર ધેર વડે ખાલી જગ્યા પૂરવાનું છે. તો ઇઝ ધેર એક વચનનો શબ્દ હોય ત્યાં આવશે, આર ધેર બહુવચનનો શબ્દ હોય ત્યાં આવશે. તો અહીં ડક્સ છે તો આવશે આર ધેર ડક્સ ઇન ધ પોન્ડ, આર ધેર વુમેન ઇન ધ શોપ. તો અહીં વુમેનમાં ઈ છે એટલે કે બહુવચન છે એટલા માટે ધેર આર ધેર આવશે. ઇઝ ધેર અ બેન્ચ ઇન ધ ગાર્ડન, ઇઝ ધેર અન એપલ ઇન ધ બાસ્કેટ, ઇઝ ધેર મેની ગર્લ્સ ઇન ધ હોલ, આર ધેર મેની ગર્લ્સ ઇન ધ હોલ, આર ધેર cows under the tree, are there books in your hand, is there an eraser in the box. પછી આગળ છે આપેલા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવીને લખો અને તેને યસ કે નોનો ઉત્તર લખો. તો કોઈ પણ વાક્ય ને પ્રશ્નાર્થમાં ફેરવવા માટે ધેર આરનું આપણે આર ધેર કરશું, આર આગળ લઈશું તો તે વાક્ય પ્રશ્નાર્થ થઈ જશે. તો અહીં છે ધેર આર 3 ગર્લ્સ ઓન ધ સ્ટેજ. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આરને આગળ લેશું તો આવશે આર ધેર 3 ગર્લ્સ ઇન ધ સ્ટેજ. હકાર વાક્ય માટે યસ ધેર આર અને નકાર માટે નો ધેર આર નોટ અથવા ધેર આરન્ટ. પછી બીજું છે ધેર ઇઝ અન અમ્બ્રેલા ઓન ધ બેન્ચ. એ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ઇઝ ધેર અન અમ્બ્રેલા ઓન ધ બેન્ચ. હકાર વાક્ય છે યસ ધેર ઇઝ અને પ્રશ્નાર્થ છે નકારાત્મક વાક્ય છે નો ધેર ઇઝન્ટ અથવા ધેર ઇઝ નોટ. ત્રીજું વાક્ય છે ધેર ઇઝ અ કાવ અંડર ધ ટ્રી. પ્રશ્નાર્થ આવશે ઇઝ ધેર અ કાવ અંડર ધ ટ્રી. તો હકારાત્મક આવશે યસ ધેર ઇઝ, નકારાત્મકમાં આવશે નો ધેર ઇઝ નોટ અથવા ધેર ઇઝન્ટ. 4 નંબરનું વાક્ય છે ધેર આર 5 ટમેટોઝ ઇન ધ બેગ. પ્રશ્નવાચક વાક્ય આવશે આર ધેર 5 ટમેટો ઇન ધ બેગ. પછી હકારાત્મકમાં આવશે યસ ધેર આર અને નકારાત્મકમાં આવશે નો ધેર આર નોટ.